વાત વિસાવદરના પેટા ચૂંટણીની, જ્યાં કેટલાક બૂથમાં ગેરરીતિ થતા આજે ફેર મતદાન થયું હતું। જોકે હવે તેને લઈને રાજકીય પાર્ટીઓ સામસામે આરોપો લગાવી રહી છે કે આ પુનઃ મતદાન તમારા કારણે થયું છે, સાથે પોતપોતાના જીતના દાવા પણ કરવામાં આવી રહ્યા છે। પેટા ચૂંટણીનું કમઠાણ, વિસાવદરમાં પુનઃ મતદાન। 19 જૂનના રોજ વિસાવદર અને કડી બેઠક પરની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું। જોકે આમ આદમી પાર્ટીએ વિસાવદરના 2 ગામમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ કરતા ત્યાં શનિવારે પુનઃ મતદાન યોજાયું। વિસાવદરના માલીડા અને નવા વાઘણિયા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેર મતદાન થયું હતું। 87 વિધાનસભા વિસ્તારમાં જે બોગસ વોટિંગ થયાની જે આશંકા વ્યક્ત કરવામાં હતી તેને લઈને આજે ફરીથી રીવોટિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને માલીડા અને નવા વાઘણિયા જે વિસ્તાર છે, બૂથ છે, ત્યાં જે છે તે આજ સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 2 સેન્ટર ઉપર જ રીવોટિંગ હોવાને કારણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી તેને લઈને ગઈકાલે જે સ્ક્રુટિની મીટિંગ હતી તેમાં તેમને રજૂઆત કરી હતી અને તમામ પુરાવાઓ આપવામાં આવ્યા હતા। તેમજ જે ફિલ્ડ ઓફિસર હતા તેમને અને જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા તેમને પણ જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેને લઈને જે છે તે આધારે ફરીથી મતદાન માટેની જે આજે પ્રણાલી શરૂ કરવામાં આવી છે। જોકે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો કે ભાજપની ગેરરીતિના કારણે આ બંને ગામમાં પુનઃ મતદાન થયું છે। તેમજ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિસાવદરમાં પ્રચંડ જીતનો દાવો કર્યો છે। વિસાવદરની જનતાએ બહોળા પ્રમાણમાં મતદાન કર્યું છે। ભાજપે કેટલીક જગ્યાએ બોગસ કરવાની કોશિશ કરી, બૂથ કેપ્ચરિંગ કરવાની કોશિશ કરી। આજે 2 બૂથ ઉપર રીકાઉન્ટિંગ આપ્યું, અત્યારે પણ મતદાન ચાલી રહ્યું છે। મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતા ખૂબ જ સમજદારીપૂર્વક મતદાન કર્યું છે। જે રીતે રિપોર્ટ આવી રહ્યા છે, ભલે આ લોકોએ થોડા ઘણા બોગસ કરવાની કોશિશ કરી છે, છતાં પણ એટલું સ્પષ્ટ છે ગોપાલભાઈ ઇટાલિયા ભારી બહુમતીથી, ભારી લીડથી જીતી રહ્યા છે। બીજી બાજુ ભાજપ નેતાએ પણ વિસાવદરમાં ભાજપની જંગી જીત થશે તેવો દાવો કર્યો છે। આમ આદમી પાર્ટીનો સામાન્યાર્થી જ અરાજકતાવાદી પાર્ટી છે અને આ પાર્ટીનો જન્મ અરાજકતામાંથી થયો છે। અરાજકતા ફેલાવવાનું કામ હંમેશા આ પાર્ટીના તમામ પ્રકારના નેતાઓનું રહ્યું છે અને ગુજરાતની જનતાએ ખૂબ પહેલાં જ આ બધી જ અરાજકતાવાદી નેતાઓને ખૂબ મોટા પ્રમાણમાં જાકારો આપી દીધો છે અને એમને ખબર છે કે આગામી 23 તારીખે જે રિઝલ્ટ આવવાનું છે, જે ચૂંટણીનું પરિણામ આવવાનું છે, એમાં જનતા જનાર્દનનો આશીર્વાદ વિસાવદર અને કડીમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને મળવા જઈ રહ્યો છે। વિસાવદરમાં પુનઃ મતદાન પૂરું થઈ ચૂક્યું છે। હવે લોકો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે પેટા ચૂંટણીના કમઠાણમાં કોણ બાજી મારે છે, કોણ બળિયો સાબિત થાય છે, તે 23 તારીખે માલુમ પડી જશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।